चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानन्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। આ પુસ્તક જો તમારી પાસે હોય તો ઓપન કરો, નહીં તો મારી વેબસાઇટ છે. ખબર નહીં દેખાય છે કે નહીં. દેખાય છે? ભક્તિ માર્તંડ. ભક્તિ हाँ માર્તંડ देखा यो बात हाँ वेबसाइट पर છે है ना પાસે છે મારી વેબસાઇટમાં છે pushtisaahitya.org ની અંદર. અવાજ બહુ આવે છે, એકો બહુ આવે છે. એકો આવે છે. મ્યુટ જે ન લોકો ન મ્યુટ કરે, મને એકો આવે છે. તો ભક્તિ માર્તંડ મારે જૂનું છે તે પૂઠું જૂનું છે. ભક્તિ માર્તંડ કરીને આ ગ્રંથ છે. જો હવે બરાબર દેખાશે. આ ગ્રંથ તમે pushtisaahitya.org માંથી તમે ડાઉનલોડ કરી શકો છો, અથવા આઈ થિંક પુષ્ટિ ધરોહરમાં પણ હશે, કદાચ સર્ચ કરશો તો પણ મળી જશે, અથવા pushtimarg.net માં પણ હશે કદાચ આ ગ્રંથ. પીડીએફ છે જ આની. અને જો ન હોય તો પછી હું મિતેશભાઈ તમે જ્યારે અપલોડ કરો ને એની અંદર લિંક મૂકી દેજો ભક્તિ માર્તંડની આની પીડીએફ. સારું. હા સંસ્કૃતમાં છે એટલે જે લોકોને સંસ્કૃત સમજમાં આવતું હોય એ લોકો. પહેલા આપણે લીધું તું ને ભક્તિ માર્ગ. હા લીધું તું, પણ જે લોકો નવા અમારા વ્યુઅર્સ છે, અણુભાષ્યના જે ઓનલાઈન વ્યુઅર્સ છે, એ લોકો માટે કહી રહ્યો છું. ભૂમાધિકરણ લીધું આપણે. હા, ભૂમાધિકરણમાં આપણે લીધું હતું. આપણે તો લીધું હતું. તમે રેફરન્સ મિતેશભાઈ જો તમે અપલોડ કરેલો હોય આ ભક્તિ માર્તંડના ટ્રેક્સ જો અપલોડ કરેલા હોય તો એને પણ રેફર કરી લેજો. એટલે અપલોડ કરો ત્યારે અંદર લખજો કે ભક્તિ માર્તંડ અહીંયા મળશે તમને એમ. ઓકે સારું. એટલે આપણે આમાં અણુભાષામાં જ મેં કન્ટિન્યુ રાખ્યું છે, એ લિંક મોકલીશ. હા દશરથભાઈ કયામાં હતું એ ભક્તિ માર્તંડ? એ ભૂમામાં જ હતું અને ચિત્તની વ્યાખ્યા બધી વ્યાખ્યાઓ હતી. ભૂમાધિકરણમાં લીધું હતું ને? હા ભૂમાધિકરણ લીધું આપણે. તો ભૂમાધિકરણ તો અપલોડ થઈ ગયું છે ને? હા ભૂમાધિકરણ કન્ટિન્યુઅસ અપલોડ થઈ ગયું છે. હા આવી ગયું છે ઓલરેડી. ત્રીજા પદમાં છે, પહેલા અધ્યાયનું. એ અંશ જે છે ભક્તિ માર્તંડનો અંશ જ્યાં લીધેલો છે એ તમે આ વિડીયો અપલોડ કરો એના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી દેજો, એટલે વ્યુઅર્સને આ ખ્યાલ આવે. હા ઓકે, થેન્ક યુ. ઓકે, હવે આજનું અધિકરણ જે આપણે નવો અધિકરણ શરૂ કરી રહ્યા છે, 17મો અધિકરણ છે લિંગ ભૂયાત્સ્ત્વાધિકરણ. અને એમાં આ જે અધિકરણ છે એ એકદમ ઇમ્પોર્ટન્ટ પુષ્ટિ માર્ગીઓ માટે એકદમ ઇમ્પોર્ટન્ટ, એકદમ ઉપયોગી, અને જેને આપણે કહીએ કે આ દરેકે દરેક પુષ્ટિ માર્ગીઓને ખ્યાલ હોવો જોઈએ. આ જે અધિકરણનો જે સાર છે તે એટલીસ્ટ સાર ખબર હોવી જોઈએ. ઠીક છે, પૂર્વ પક્ષ અને સંશય વગેરે કદાચ જો સમજમાં ના આવતા હોય બીજા ઘણા બધાને તો કાંઈ વાંધો નથી, પણ એટલીસ્ટ એનો જે સિદ્ધાંત પક્ષ છે એ જાણવું અત્યાવશ્યક છે બધા જ પુષ્ટિ માર્ગીઓને. તો 17મો અધિકરણ એટલે તૃતીય અધ્યાય તૃતીય પાદ અને 17મો અધિકરણ એમ કરીને છે આખો સિક્વન્સ. અને એની અંદર કેટલા છે સૂત્ર? 3 4
5, 6, 7, 8, 10 છે. 10 9, સૂત્રી. હા 10 10. 10 સૂત્ર છે હા કે 11 છે? આર યુ શ્યોર 10 છે? હા, કારણ કે વેદાંત અધિકારમાં કે 10 સૂત્રાત્મકે લિંગ ભૂયસ્ત્વ અધિકરણ. અચ્છા, વેદાંત અધિકરણમાં છે. હા, 10 સૂત્રાત્મક હોય. ઓકે. હા, તો 10 સૂત્ર જે છે, 10 સૂત્રનો આ અધિકરણ છે. અને આપણે અધિકરણ માલા લઈ લઈએ, પછી આપણે આનો જે વિષય છે, સંશય છે, એ બધા પછી એના જે ભાગ છે અધિકરણના એ જોઈ લઈએ આપણે અંગો. ઓકે, તો ઓકે, કયો પેજ નંબર છે? મને કહેજો ને જરા પેજ નંબર કાઢ્યું છે. 50. કાઢેલું જ છે. અધિકરણ માલા જે લોકો પાસે હોય તે ઓપન કરી લે. બરાબર 50માં પાને છે. બરાબર છે. બરાબર બરાબર પ્રતિમાબેન નો કોડ વર્ડ, કોમન વર્ડ છે. બરાબર ત્યાં જ છે. ઓકે, બરાબર આપણે પણ એટલું લખ્યું છે, લિંગ ભૂયત્વ અધિકરણ સર્વાત્મક ભાવાત્મક મુખ્ય ભક્તે સ્વરૂપ અંતરંગ, બસ આટલું થોડુંક જ આપ્યું છે. ક્યાં વધારે આપ્યું? હા, જોવા તો દો પણ હવે પુરુષોત્તમ થી વધારે નથી આપતા ઘણી વાર. 49 તતઃ સપ્તદશે. હા, બહુ છે, એક જ લાઈન છે. 1 મિનિટ. હા, 1 મિનિટ મારી સ્ક્રીન શેર કરું, તમને બધાને દેખાય પણ ખરું. બહુ ખાસ છે નહીં. ઓકે, દેખાય છે ને બધાને? હા, દેખાય હા હા હા. હમ આપણે આમાં છીએ, આ જગ્યાએ. ખબર નહીં આ કેમ આટલું સ્લો છે કમ્પ્યુટર. I don't know what's going on. Anyhow, ततः सप्तदशे 10 सूत्रात्मके लिंग भूयात्स्त्वाधिकरणे सर्वात्म भावात्मक मुख्य भक्तेः स्वरूपम अंतरंगतमत्वं काष्ठावबोधनार्थं श्रुतिवाक्यैः प्रपंचितम्. एक मिनिट. આને શું થાય છે?
મ્યુટમાં જ હતો? હું મ્યુટમાં હતો કે મ્યુટ કર્યું? આઈ થિંક મ્યુટ તમે તમે મ્યુટમાં હતા. હમણાં જ ઓપન કર્યું. મ્યુટમાં હતો કે મ્યુટ તમે લોકોએ કર્યું? અમે ના ના મ્યુટમાં હતા ક્યારના તમે. અમારી હિંમત. અને મિતેશભાઈ કર્યું હોય મને મ્યુટ એટલે. બેનો વાત જુદી છે. મેં તો ततो नहीं ततः सप्तदशे दशसूत्रात्मके लिंगभूयस्त्वाधिकरणे सर्वात्म भावात्मक मुख्य भक्तेः स्वरूपम् अंतरंगतमत्वम् अंतरंगतमत्व काष्ठा अवबोधनार्थम श्रुति वाक्यैः प्रपंचितम. अच्छा, હવે આમાં શું કહે છે? આમાં બહુ વધારે પુરુષોત્તમજી વધારે વિવેચના કરી નથી, પણ આ જે લિંગભૂયાત્વાધિકરણ જે છે એમાં દશ સૂત્ર છે, અને એમાં મૂળત વિષય છે કે સર્વાત્મ ભાવાત્મક જે મુખ્ય જે ભક્તિ છે, એ મુખ્ય ભક્તિ જે છે એ અંતરંગતમ છે. જે આપણે જે પહેલા પણ જોયું હતું, 3 અંતરંગ, અંતરંગતર અને અંતરંગતમ. કરેક્ટ? મર્યાદા ભક્તિ થી લઈને પ્રાવાહિકી ભક્તિ, મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિ, એવા 3 ડિફરન્સ જોયા હતા આપણે. 3 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ભક્તિ જોઈ હતી. એમાં જે અંતરંગ, અંતરંગતર અને અંતરંગતમ, આ જે ભક્તિ છે સર્વાત્મ ભાવાત્મક જે મુખ્ય ભક્તિ છે, એટલે કે શુદ્ધ પુષ્ટિ, એ શુદ્ધ પુષ્ટિ જે છે એ સ્વરૂપના અંતરંગતમ, બરાબર છે, અંતરંગતમ સુપરલેટિવ ડિગ્રી, અંતરંગતમ જે છે એવી જે ભક્તિ છે એનું કારણ શું? ધ રીઝન. બરાબર? તો એ જે રીઝન છે એને અવબોધન કરવા માટે, એની વિવેચના કરવા માટે, એને ક્લેરિફિકેશન લાવવા માટે શ્રુતિ વાક્ય દ્વારા એને અહીંયા પ્રૂવ કરવામાં આવેલું છે, ઉપપત્તિ કરવામાં આવેલી છે શ્રુતિ વાક્યો દ્વારા. ઓકે, આ અહીંયા અધિકરણનો અર્થ છે, એવું અહીંયા અધિકરણ માલામાં કહેવામાં આવી રહ્યું છે. અને આપણે ઈચ્છારામજી પ્રમાણે જઈએ અને ગિરધરજી પ્રમાણે પણ આપણે લઈશું. તો ઈચ્છારામજી અને ગિરધરજીના પ્રમાણે કયો છે પેજ નંબર? ચારસો 33. 433. 33. લિંગ 433. ના ના 33 એનું આગળ કર્યું. ચલો આપણે એ પણ જોઈ લઈએ. તો માં તો બહુ ખાસ છે નહીં, પણ હમણાં શું કહે છે જુઓ. પૂર્વાધિકરણે सर्वात्म भाव रूप भक्ते है वर्ण लभ्यत्वम उपपादितम यमई वैशः इति श्रुतौ तु परमात्मनो वर्णैक लभ्यत्वम प्रतीयते इति दूषणम समाधातुम अधिकरण सूत्रम अवतारयन्ति ननु इत्यादिना. उत इति संशयोल्लेखः. આ તો પછીથી આપણે સંશય પછીથી લઈશું. આપણે પહેલા એનો ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. પૂર્વ અધિકરણની અંદર એટલે કે પ્રદાનવર્તી અધિકરણની અંદર શું જોયું? પૂર્વાધિકરણની અંદર સર્વાત્મ ભાવ રૂપ જે ભક્તિ છે એનું કારણ આપણે શું કહ્યું હતું?
વર્ણલભ્યત્વમ. વર્ણલભ્યત્વ. વર્ણથી જ સર્વાત્મ ભાવ રૂપ જે મુખ્ય જે ભક્તિ છે તે પ્રાપ્ત થાય છે, પ્રદાનવતની જેમ, વરદાનવતની જેમ. બરાબર છે? પ્રકૃષ્ટમ દાનમિતિ પ્રદાનવત. જેમ કોઈ દાન, જેમ વરદાન આપે, ઈચ્છિત ફલ આપે, અને એ ઈચ્છિત ફલ જે છે એ આપનારના હાથમાં હોય છે, કારણ કે જે જીવ કૃતિ સાધ્ય ન હોય, માત્ર ભગવત કૃતિ સાધ્ય હોય, તો એમાં વરદાન જ કામ આવે, જેમ મેં તમને કહ્યું હતું ગુસાઈજીના વચનોના દ્વારા. બરાબર છે? પૂર્વ સૂત્રમાં, પૂર્વ અધિકરણમાં. તો પૂર્વના અધિકરણમાં તો આપણે જોયું કે સર્વાત્મ ભાવ રૂપ જે ભક્તિ છે એ વર્ણલભ્ય છે, ભગવત કૃતિ સાધ્ય છે. હવે કહે છે કે યમૈવૈષ ઇતિ શ્રુતૌ તો પરમાત્મનો વર્ણૈક લભ્યત્વમ પ્રતીયતે ઇતિ દૂષણમ સમાધાતુમ અધિકરણ સૂત્રમ અવતારયંતિ. હવે કહે છે કે આ જે યમૈવૈષ વૃણુતે તેને લભ્ય છે, એવા એ જે કઠમુંડક ઉપનિષદની જે શ્રુતિ છે તેમાં પરમાત્મા જે છે એના વર્ણથી જ આ પ્રાપ્ત છે, એમાં આવતો આ જે આર્ગ્યુમેન્ટ જે પૂર્વ અધિકરણમાં કરી હતી, એમાં આર્ગ્યુમેન્ટની અંદર જ આ યમૈવૈષ વૃણુતે તેને લભ્ય કઠમુંડક ઉપનિષદને રિફર કર્યું હતું પૂર્વ અધિકરણની અંદર જ. હવે એની અંદર કહે છે કે આની અંદર સંશય આવે છે, કોઈક દૂષણો છે, એટલે કે દૂષણો છે નહીં પણ કોઈક દૂષણ ઉત્પન્ન કરે, આ સિદ્ધાંતમાં કોઈક દૂષણો ઉત્પન્ન કરે. યમૈવૈષ વૃણુતે તેને લભ્ય અને ઇત્યાદિ ઇતર અન્ય જે શ્રુતિ વચન છે એ થી જે સિદ્ધ તત્વો જે સિદ્ધાંત છે, એ સિદ્ધાંત શું કે ભગવાનના વર્ણ, કેવલ વર્ણ માત્રથી જ સર્વાત્મ ભાવ રૂપ ભક્તિ પ્રાપ્ત થાય છે, અન્ય કોઈ સાધન દ્વારા નહીં. આ જે સિદ્ધાંત છે એના ઉપર પૂર્વ પક્ષીઓ જો કોઈ દૂષણ કરે, અને એ દૂષણો જે છે કયા, એ પણ આપણે નનુથી શરૂ થશે, પણ એવા જે દૂષણો છે એ દૂષણો નો ખંડન કરીને અને સિદ્ધાંત સ્થાપન કરવું એ આ અધિકરણનો પ્રયોજન છે. બરાબર? તો એનાથી દ્રઢ થશે, કારણ કે અવિરોધ જો સિદ્ધ થશે તો અવિરોધથી સિદ્ધાંત સુદ્રઢ થશે. બરાબર? પહેલા પણ મેં તમને સમજાવ્યું હતું કે ખાલી સિદ્ધાંત કહી દેવા માત્રથી દ્રઢ નથી થતો સિદ્ધાંત. સિદ્ધાંત ની સામે જે પૂર્વ પક્ષો છે એ પૂર્વ પક્ષોને પણ નિરસ્ત કરીને, ખંડન કરીને સિદ્ધાંતને જ્યારે દ્રઢ કરવામાં આવે ત્યારે એ દ્રઢ થતો હોય છે ખરેખર, મીમાંસાવત, સ્થુલાખનનવત. તો એથી કરીને અહીંયા પણ એ જ અત્યારે મોડસ ઓપરેન્ડી છે. તો કહે છે કે પૂર્વાધિકરણે તિ દૂષણમ સમાધાતુમ અધિકરણ સૂત્રમ અવતારયંતિ નનુ ઇત્યાદિના. બરાબર છે? અને નનુ શું છે? સંશય. હા, તો છે જ. નનુ કહે છે, નનુ પ્રતિબંધક કાલ અદૃષ્ટાદિ, પ્રતિબંધક કાલ અદૃષ્ટાદિ સદ્ભાવેપી વર્ણ કાર્યમ સ્યાત ઉત તન્નિવૃત્તૌ ઇતિ સંશયે પ્રતિબંધક અભાવસ્ય સર્વત્ર હેતુત્વાत् તન્નિવૃત્તા એવ તથા ઇતિ પૂર્વપક્ષે સિદ્ધાંતમાહ લિંગે ઇત્યાદિના. બરાબર? લિંગે ઇત્યાદિના. હવે કહે છે કે નનુ પ્રતિબંધક નનુ પ્રતિબંધક કાલાદૃષ્ટાદિ, એટલે કે કાલ અદૃષ્ટાદિ સદ્ભાવેપી વર્ણ કાર્યમ સ્યાત. હવે દૂષણ આવી રહ્યો છે. પેલો જે હમણાં અહીં જે દૂષણની વાત કરીએ ને ઈચ્છારામજી, એ દૂષણ અહીંયા આવી રહ્યો છે. દૂષણ શું પ્રકટ કરી રહ્યા છે? કહે છે કે ભાઈ વર્ણ કાર્ય
આ જે વરણ કાર્ય છે એને સાર્થક થવા માટે કોઈ પ્રીરિક્વિઝિટ છે કે નહીં? વરણ કાર્ય સાર્થક થવા માટે વરણ કાર્ય જે છે એટલે કે વરણ જે છે એની કોઈ પ્રીરિક્વિઝિટ ખરી કે આમ 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 હોય તો ભગવાન વરણ કરે, આમ આમ આ બધા ક્રાઇટેરિયા ના હોય તો ભગવાન વરણ ન કરે? તો ભગવાનનો જે વરણ કાર્ય છે એના માટે પણ કોઈ પ્રીરિક્વિઝિટ ખરી, પ્રીકન્ડિશન કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા કે આટલા આટલા એલિજિબિલિટી ક્રાઇટેરિયા હોય તો ભગવાન વરણ કરે ને આટલા અને ન હોય તો પછી ભગવાનનું વરણ પ્રાપ્ત ન થાય, એવું કંઈ છે? આ સંશય છે. ને એલિજિબિલિટી ક્રાઇટેરિયાની અંદર સંશયમાં શું આવી રહ્યું છે? કહે છે કે નનુ પ્રતિબંધક કાલ અદૃષ્ટાદિ. અચ્છા, પ્રીકન્ડિશન ન હોય કદાચ, ચલો, પણ પ્રતિબંધક છે કે નહીં? એટલે ભગવાન તો વરણ કરવા માંગતા હોય, સપોઝિટલી ભગવાન વરણ કરવા માંગતા હોય કોઈ જીવનું, પણ જીવના પૂર્વજન્મના કર્મના કારણે ઉત્પન્ન થયેલો જે અદૃષ્ટ છે, પાપ પુણ્યાદિથી જનિત જે અદૃષ્ટ છે, જેને હજુ જીવે ભોગવવાના બાકી છે, એવા જે અદૃષ્ટ છે એ પ્રતિબંધ થઈને ભગવત વરણમાં પ્રતિબંધ લાવી શકે છે કે નહીં? આ ખ્યાલ આવે છે? જેમ સૂર્યપ્રકાશ હોય, સૂર્યપ્રકાશ તો પ્રકાશિત કરે જ, પ્રકાશ આપે સૂર્ય, પણ જ્યારે વાદળા જે હોય તે વચ્ચે આવી જાય પ્રકાશની વચ્ચે, તો પ્રકાશ પછી પૃથ્વી પર નથી આવી શકતો, કારણ કે આ આવરણ આવી ગયું છે વાદળાનું. કરેક્ટ? એવી રીતે ભગવાનનો તો વરણ કાયમ નિત્ય રહે છે. ભગવાનનો વરણ તો જેનામાં છે તેનામાં નિત્ય પ્રકાશવત થઈ રહ્યો છે, સૂર્યપ્રકાશવત. પણ કિંતુ જે વાદળ છે એ વાદળા રૂપી જે આવરણો છે, એ આવરણો રૂપ જે પ્રતિબંધ છે એના કારણે, એટલે કે કાલ અદૃષ્ટ આદિ રૂપ જે વાદળા છે, આવરણો છે, પ્રતિબંધ છે, એના કારણે જે પેલો જે વરણ કાર્ય સિદ્ધ થવું જોઈએ કાર્ય સિદ્ધ થતું નથી. આ સિદ્ધાંત પક્ષ નથી, જસ્ટ આ તો ખાલી સંશય કરી રહ્યા છે. તો નનુ પ્રતિબંધક કાલ અદૃષ્ટાદિ સદ્ભાવેપી વરણ કાર્યમ સ્યાત ઉત તન્નિવૃત્તૌ ઇતિ સંશયે. આ સંશય છે. એટલે કે પ્રતિબંધક હોવા છતાં પણ વરણ કાર્ય થાય છે કે પ્રતિબંધની નિવૃત્તિ પછી જ વરણ કાર્ય ઇમ્પ્લિમેન્ટ થાય છે? આ ક્વેશ્ચન છે. ખ્યાલ આવ્યો ક્વેશ્ચન? એટલે પ્રતિબંધને લીધે ડીલે થાય છે એવું કહો છો તમે? ડીલે કે ના થાય કે કંઈ પણ ન થાય કોઈ દિવસ નહીં. એટલે પણ વરણ તો છે જ, પણ વરણ, હા, પણ શરૂઆતમાં ભાવ જે આવવાનો છે આ સીધો તમે કહો થતો. છો પ્રતિબંધક કાળ અથવા તો અદ્રષ્ટ લીધે એનામાં એક ટેમ્પરરી હોલ્ટ આવી ગયો, એવી રીતે? ટેમ્પરરી, પરમેનન્ટ, ગમે તે ગણો, પ્રતિબંધ, ઓકે. એની ટાઈપ ઓફ પ્રતિબંધ. જો આ સંશય કરે તો ભગવાનનું અકર્તુમ સામર્થ્ય ઉપર એ સંશય કરી રહ્યા છે એવું થશે ને? પણ બરાબર છે, પણ આપણે શ્રુતિથી સિદ્ધ કરવાનું છે. પ્રોબ્લેમ ઇઝ નોટ ધેટ લૌકિક ઉપપત્તિ નહીં, શ્રૌત ઉપપત્તિથી એને સિદ્ધ કરવાનું છે. You see what I'm saying? બરાબર. યસ.
અવિરોધ તો સ્થાપિત કરવો પડે ને. માયાવાદી કરીન્દ્ર દર્પદલ અને બા મુજબ. we have to prove with શ્રૌત વાક્ય. Okay, that's the challenge. ક્વેશ્ચન સમજમાં આવી ગઈ બધાને? બરાબર. કાલ પ્રતિબંધ રૂપ થઈ શકે છે, અદૃષ્ટ પ્રતિબંધ થઈ શકે છે. આદિમાં ઘણું બધું મૂકવામાં આવેલું છે. આદિની અંદર જુઓ, કાલ, અદ્રષ્ટ, સ્વભાવ, ઘણું બધું આવી શકે છે. બરાબર? સ્વભાવ આદિ પ્રતિબંધક સદભાવ એપી. સ્વભાવ પણ અહીંયા ગણી લીધો છે. સ્ટેટિક નેચર જે હોય એને આપણે અહીંયા સ્વભાવ ગણીએ છીએ. વસ્તુનો જે સ્ટેટિક નેચર હોય અથવા જીવનો જે સ્ટેટિક નેચર હોય અથવા ઇન્હેરન્ટ નેચર હોય સ્વભાવ. બરાબર? તો એ પણ કદાચ પ્રતિબંધ કરી શકે. તો એ પણ અહીંયા ઈચ્છારામજી કહેલો છે અને ગિરધરજીએ બહુ ખાસ એની વિવેચના કરી નથી આદિ શબ્દની. હા, નહીં, ગિરધરજીએ કરી છે ને આદિપદેન સ્વભાવ પરિગ્રહ. તો બંને લોકો એક જ મત થઈને કહી રહ્યા છે આદિપદથી સ્વભાવ ગ્રહણ કરવો. બરાબર? અહીંયા આપણે જે કીધું શરૂઆતમાં ભાવ એટલે સાધન દશા નથી, ફળ દશાની જ વાત કરે તારે, પણ એવું થયું ગમે તે ગમે તે એવું છે કેમ કે શરૂઆતમાં ભાવ આપણે શરૂઆતનો ભાવ ના હોય ને. સાધનમાં તો અમે શરૂઆતમાં ભાવ નથી હોતો ને. હા. ફળ દશાનું કહે છે, ફળ દશામાં. બરાબર? હા. ઓકે. તો ફળ દશા એટલે ધવલભાઈ દશા હોય. નહીં સમજમાં એક વન બાય વન બોલો. હા, હમણાં તમે કહો ને હા ફળ દશાની વાત છે, તો મને એવો પ્રશ્ન થયો કે જ્યારે વરણ કરે પ્રભુ જીવનું ત્યારે ક્યાં કે દશા હોય? ફળ દશા કે સાધના દશા ક્યાં કે દશા હોય? ફલિત થયા વગર ક્યાંથી શરૂઆતનો ભાવ થાય? પણ એ ફલિત થવું જોઈએ. તો અન્યોન્યાશ્રયની વાત છે ને. મને ખબર જ નહીં પડે કે ફલાવસ્થા નહીં ત્યાં સુધી એક વર્ણ છે કે નહીં, ખબર જ નહીં પડે તમને. ખબર કેવી રીતે પડશે કે વર્ણ છે? જ્યાં સુધી ફલ પ્રાપ્ત નહીં ત્યાં સુધી વર્ણ છે કે એ તો નિશ્ચિત કેવી રીતે ખબર પડે? એમ જીવે ફળ દશા હશે તો ખબર તો નહીં જ પડે ને, તો પણ કે પડી શકે. જીવને કદાચ ખબર પડે કે ના પડે ફલ દશાની અંદર, પણ એની પહેલા તમને નિશ્ચિત પણ 100% કેવી રીતે ખબર પડશે તમને કે વર્ણ છે કે નહીં? રુચિ, પ્રેમ, આસક્તિ, વ્યસન બધું જોવું પડે ને, એમને થોડું થઈ જાય. પ્રોબેબિલિટી છે તો તમે 100% ના કહી શકો. સિમ્બોલ છે, ચિહ્ન છે. તમે કહી શકો યુ કેન આઈડેન્ટિફાય ધ સિમ્ટમ્સ. હા, પણ કોઈ પેલું ડોક્ટર્સ જેમ શું કરે કે કોઈક સિમ્ટમ્સ કે પેશન્ટ જાય ડોક્ટરની જોડે પછી એમ કે ચાલ બોલો શું થાય છે, તો પેલું મને આમ થાય છે, પેટમાં દુખે છે, તાવ આવે છે, ભલે ભલે વગેરે વગેરે વગેરે. તો ડોક્ટર અમુક વખત શું કરતા હોય છે, ટેસ્ટ કર્યા વગર સિમ્ટમેટિક ડાયગ્નોસિસ કરીને એ લોકો કહે કે હા વાયરલ છે, ચાલો જાઓ અહીંયાથી, આ દવા છે, જાઓ અહીંયાથી. બરાબર છે? અને એકચ્યુઅલ ક્લિનિકલ ટેસ્ટ નથી કરાવતા. રાઈટ? બ્લડ ટેસ્ટ કશું ન કરાવે. ઘણી વખત સિમ્ટોમેટિક ટેસ્ટ કરાવે, સિમ્ટોમેટિક ડાયગ્નોસિસ કરી દે કે ભાઈ સિમ્ટમ્સ છે બોલો, અને સિમ્ટમ બેઝિસ પર પછી હાઈ પ્રોબેબિલિટી એ લોકો ડાયગ્નોસિસ કરે કે ધેર ઇઝ અ હાઈલી લાઇકલીહુડ ધેટ ઇટ ઇઝ અ વાયરલ ફીવર. હવે કયો, પછી આપણે પૂછીએ કયો વાયરલ, કે એ ભગવાન જાણે. ટ્રાયલ એન્ડ એરર જ કરે. સમ વાયરસ ઇઝ ધેર. પછી આપણે બહુ માથાચીક કરીએ તો કે હા તો ચલો ઠીક છે, હવે વાયરલ ટેસ્ટ કરો, વાયરલ લોડ કેટલો છે, કયા વાયરસ છે એ બધું ડિટેક્ટ કરવા માટે પછી મોકલે લેબમાં. અને જો આપણે બહુ ફોર્સ ના કરીએ તો પછી કે હા તો વાયરલ છે, જાઓ અહીંયાથી. એવી રીતે અહીંયા પણ એ જ, અહીંયા સાધન દશા સુધીની વાત હોય ત્યાં સુધી તો સિમ્ટોમેટિક ડાયગ્નોસિસ છે. સિમ્ટોમેટિક ડાયગ્નોસિસ કરવું પડશે ને કે શું થાય છે બોલો, રુચિ છે કે નહીં બોલો, ઈચ્છા થાય છે કે નહીં, કૃષ્ણમાં પ્રેમ છે કે નહીં, કૃષ્ણની લીલાઓ ગમે છે કે નહીં, સિમ્ટમ બોલો.
રાઈટ? સેલ્ફ અસેસમેન્ટ છે કે અહીંયા કોઈ છે? ના સેલ્ફ નહીં, સેલ્ફ પણ હોઈ શકે છે અને ડોક્ટરની જેમ બીજો પણ કોઈક અસેસ કરી શકે છે, જેમ ગુરુ છે. હા, ઓકે. ગુરુ પણ એસેસ તો કરી શકે છે ને, પણ ગુરુ એસેસ કરશે ડોક્ટર વત જ ને, ડાયગ્નોસિસ કરીને, સિમ્ટોમ બરાબર. ડાયગ્નોસિસ કરીને. મહાપ્રભુજી શ્રી ગુસાઈજી શ્રી ગોપીનાથજીની વાત અલગ છે, અથવા સપ્ત બાલકની વાત અલગ છે. એ લોકોને ખબર હતી કે બીજ ભાવ કોનામાં છે કોનામાં નથી. પણ અત્યારના બાળકો અથવા અત્યારના ગુરુઓ અને અત્યારના જે આપણે બધા જે છે એ લોકો થોડા શુદ્ધ પુષ્ટિ કે વગેરે કંઈક, કે આપણને બાય બર્થ ખબર હોય કે હા હું તો શુદ્ધ પુષ્ટિ દામોદરદાસ હરસાણીજીનો સાક્ષાત અવતાર છું. ખબર પડે છે કે એવું કોઈને? ના, એ તો દૈવી હોય એ તો ઓળખતા હતા આ લોકો, દૈવી થોડા ઓળખે. અત્યારે તો કશું ખબર નથી પડતી કે અંદર ગિલિન્ડર શું કરતા હોય ને બહાર શું કરતા હોય. અંદર ગિલિન્ડર હોય બાપા બાપી. અંદર મારી પાર્ટનર બેસી છે. હા, અંદર ગિલિન્ડર કરતા હોય અને ઉપરથી પછી આવું બધું હોય, બધું ધોતી બંડી વાળું. બરાબર છે? તો એની હું શું કહેવા માંગી રહ્યો છું, કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, કે ભક્તિ, નયનાબેન તમારો પ્રશ્નનો જવાબ, કે ભક્તિ જે છે એ છે કે નહીં, એટલે સર પુષ્ટિ ભક્તિ નો વર્ણ છે કે નહીં, એ તો ભાઈ સિમ્ટોમેટિકલી જ ખબર પડશે. સાધના ક્લિનિકલ ટેસ્ટ તો નહીં કરવા મોકલે. એવો કોઈ ટેસ્ટ છે ખરો કે તમને બ્લડ ટેસ્ટ લે પછી કે હા આ પુષ્ટિનું વર્ણ છે આમાં? એવું બ્લડ ટેસ્ટ છે? એવું બ્લડ એવું ટેસ્ટ બધું નપાસ જ થાય. એવું હોય તો પછી લાઈન લાગી જાય. હજી નથી શોધાયો. કે પાસ ના થાય. બ્લડ ટેસ્ટ નથી ને એવો કઈ, કે સોલ ટેસ્ટિંગ, કે ચલો સોલ ને ટેસ્ટ કરાવો કે તમારો સોલ પુષ્ટિ છે, સોલ કે આત્મા, શું કહેવાય એને, હા આત્મા ટેસ્ટ, આત્મા ટેસ્ટ. હા. તમારો આત્મા ટેસ્ટ કરાવો કે પુષ્ટિ વરણ છે કે નહીં. એવું તો અત્યારે કોઈ એવું કશું તો છે નહીં. હા, આચાર્ય ચરણોને ખબર પડતી, દૈવી. એમને તરત ખબર પડી કે આ દૈવી છે, આ આસુરી છે, આ પુષ્ટિ છે, આ મર્યાદા છે, આ પુષ્ટિ છે, આમને બધી ખબર પડતી. વ્યક્તિ જીવને જોઈને જ ખબર પડી જતી આચાર્ય ચરણોને. પણ હવે અત્યારે તો નથી રહ્યો ને એવા ડોક્ટર્સ. એ જે ડોક્ટર થઈ ગયા. અત્યારે તો એવા ડોક્ટર ઉપલબ્ધ નથી ને કે જોઈ આમ મળવા માત્રથી કહી દે કે હા તમે પુષ્ટિજી. હા, જોકે ફેક પાછા વલ્લભ હોય છે, પાછા પોતાના નામ પાછા વલ્લભાચાર્યજી લગાડતા હોય પાછા પોસ્ટર્સ ની અંદર. તો અને અમુક વખતે બાપા બાપી પાછા ડોક્ટર બની જતા હોય છે. એમ બધાને કહેતા હશે કે તમે તો લલતાજી સખીના નિકુંજમાં જવાનું. લલતા સખીની સખી છો તમે તો. મને કહ્યું તું એવી રીતે તમે આગળ બેસનારા છે સુબોધનીમાં. બટ એની તો એવી રીતે કોઈકને કે વિશાખાજીના તમે સખીના સખી છો, બરાબર? એવી સખી કરી દે, એ લોકોને ખબર પડી જાય ડોક્ટર છે એ લોકો. કઈ જાતના ડોક્ટર છે કે ખબર પડી જાય કે શું થઈ રહ્યું. એ બધા ફેક, બરાબર? તો અહીંયા જાણવાનો તો વિષય એક જ છે આપણો, કે જેમાં ભક્તિ છે કે નહીં એ તો જ્યારે ફલાવસ્થા આવશે ત્યારે નિશ્ચિતપણે કહેવાશે કે હા એનામાં વર્ણ છે. લિંગ જ કઈ આપણે એને એસ્ટિમેટ કરી શકીએ કે લિંગ છે કે, બેઝડ ઓન ધ લિંગ, એટલે સિમ્બોલ, ચિહ્નો. એ ચિહ્ન જો આવે એનામાં તો તમે હાઈ પ્રોબેબિલિટી કહી શકો કે છે. બરાબર. નિશ્ચિતપણે ન કહી શકો. ઓકે, ખ્યાલ આવી? ઓકે, નેક્સ્ટ બિનિતાબેન. હા, એટલે મારો ક્વેશ્ચન એ હતો કે આપણી જે શંકા હતી ને કે નનું પ્રતિબંધક કાળ ને અદ્રષ્ટ, તો હવે અહીંયા વરણ થયેલું છે, જે રીતે આપણને સેવાફળમાં બતાવ્યું કે વરણ થયેલું છે, પણ એને અમુક એને લીધે એનો પ્રતિબંધ કે કાળ અદ્રષ્ટ ન કાલોત્ર નિયામક છે એમાં તો, પણ એને કોઈ કુરી કારણસર પ્રતિબંધ આપે છે અને પછી શરૂઆતમાં ભાવ થાય છે. એ વાત અહીંયા છે, એટલે જસ્ટ હું પૂછું છું. હા, હા, સરસ ક્વેશ્ચન છે.
ના, એ અર્થમાં આ નથી કે અ, એ અર્થમાં છે આ કે ભગવદ વરણને થી ઇન્ડિપેન્ડન્ટ કોઈક સામર્થ્ય પ્રતિબંધોનું છે કે નહીં. ભગવાનથી ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્રતયા પ્રતિબંધોનું સામર્થ્ય છે કે નહીં, એ અર્થથી છે. એટલે કાલ ફોર એક્ઝામ્પલ, તો ભગવાનનું વરણ હોય પણ કાલ પ્રતિબંધ કરે તો કોણ સામર્થ્યવાન, ભગવાનનું વરણ કે કાલ? તો એ રીતે. અહીંયા એક વસ્તુ સોરી તો અહીંયા આપણને ખબર જ છે કે કાળને તો પ્રભુએ જ સામર્થ્ય આપેલું છે એટલે કાળ તો પ્રભુને વશ છે. તો હમ. પછી એ કેવી રીતે સિદ્ધાંતમાં કાળ એ આવશે, કરી શકે? હા, એક એ એક મિનિટ સિદ્ધાંતમાં. એક મિનિટ પ્રતિમાબેન, એમને ફિનિશ કરી લેવા દો ને. તમે બોલી દો, ફિનિશ કરી દો. મને સંભળાયું નહીં, હા, છેલ્લો પાર્ટ. એટલે મેં એમ કહ્યું કે કાળ તો પ્રભુને આધીન છે, કાળને પ્રભુએ ઐશ્વર્ય આપેલું છે, તો હા પછી કાળ કેવી રીતે પ્રતિબંધ કરી શકે એમ? હા, બરાબર છે ક્વેશ્ચન. જુઓ, અહીંયા જે કાલ આદિ દૃષ્ટાદિ વગેરે જે છે, અદૃષ્ટાદિ, આ બધા જે પ્રતિબંધો છે એ લોજિકલી ઠીક છે, વી કેન પ્રૂવ ઇટ રોંગ લોજિકલી, આપણા લોજિકથી. પણ અહીંયા શ્રૌત પદ્ધતિથી એને ફિક્સ, અહીંયા એનો રિઝોલ્યુશન આપવાનો છે. અહીંયા લૌકિકો ઉપપત્તિથી નહીં, માત્ર લૌકિક લોજિકથી નહીં, શ્રૌત પદ્ધતિથી એનો જવાબ આપવાનો છે. આવ્યું ને સમજમાં? અને હા, હમ. શ્રુતિમાં એમ કહ્યું છે, હા, શ્રુતિમાં એમ કહ્યું છે કે કાલ જે છે એ પણ ભગવાનનો રૂપ છે. તો અને શ્રુતિમાં એમ પણ કહ્યું છે કે અદ્રષ્ટ ના, અદ્રષ્ટ જે કર્મના કારણે ઉત્પન્ન થાય છે એ કર્મ પણ પાછળ ભગવાનનો જ રૂપ છે. તો અદ્રષ્ટ પણ ભગવત વિભૂતિ જ છે. તો પછી અદ્રષ્ટને કેમ તમે માનતા નથી? કારણ કે અદ્રષ્ટને જો ન માનીએ પ્રતિબંધ, તો શાસ્ત્ર વૈયર્થાપત્તિ આવી જાય અને કેઓસ ફોર્મ થઈ જાય. કેઓસ કઈ રીતે? કાલ ઉઠીને તમે એમ કહી દો કે બધા જ્યુડિશિયરી સિસ્ટમમાં એમ કહી દો કે બધા પીનલ કોડ ગયા, ગાયબ. હવે તમે જે કરો એ ઇન્ડિયન પીનલ કોડ બધા કેન્સલ કરી દેવામાં આવે છે આજથી. એટલે કે બધા જે ગુનાઓ છે એની સજા શું, એ સજાઓની જે કોડિફાઈડ લેંગ્વેજ, જે કોડ જે છે એ બધા રૂલ્સ કેન્સલ કરી. ગયા. તો પછી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ગયા, તો પછી અરાજકતા, કેઓસ. તો અહીંયા એ જ પ્રોબ્લેમ થશે પાછો. કાલ જો પ્રતિબંધ નથી, અદ્રષ્ટ પ્રતિબંધ, ચાલો અત્યારે તો આપણે શું કરીએ, ગિલિંડરી કરીએ અને પછી એમ કહીએ કે અમને તો વરણ છે, અમારું તો વરણ છે, ચોરી કરો, મર્ડર કરી દો, પુષ્ટિના નામે પછી મર્ડરે કરી દો. પુષ્ટિમાર્ગના નામે મર્ડરે કર્યો પછી તો, અને પછી એમ કહો કે અમને તો વરણ છે ઠાકોરજીનું. પછી શું કરશો? ખ્યાલ આવે? પુષ્ટિના હા, ખ્યાલ આવ્યો, ખ્યાલ આવ્યો. મિસયુઝ કરશે પછી ને. હમ એ તો વર્ણ એકલભ્ય છે, તો એ તો ભગવાન જે કરવાના છે એ જ કરવાના છે. તો ચારવાકની જેમ જે છે તે ભસ્મીભૂતસ્ય દેહસ્ય ઋણમ પીત્વા ઘૃતમ પીબેત, હા, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. ભસ્મીભૂતસ્ય દેહ. પુષ્ટ થાવ, જાડા મોટા મઠડી પૂરી ખાઈ ખાઈને પુષ્ટ થવાનો માર્ગ પુષ્ટિ માર્ગ છે. પેટ મોટા મોટા કરવાનો માર્ગ પુષ્ટિ માર્ગ છે. અને આમે દોષા પંચ વિધા સ્મૃતા,
અને સર્વદોષ નિવૃત્તિ હે બ્રહ્મ સંબંધ લેવાથી સર્વદોષોની નિવૃત્તિ થઈ જાય તો બ્રહ્મ સંબંધી લઈ દઈએ આપણે, ચાલો ને, બધા દોષો ગયા, હવે જે કરવું હોય તે કરો. સેવા દહીંનો તો ઘોડો કરવી છૂટો, દહીંનો ઘોડો છૂટો. હા, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય દેહસ્ય કૃતઃ. પછી તો પછી કે હવે આપણે જલસા કરો તમારે જે કરવું હોય તે. કારણ કે કાલ બાધક નથી, અદ્રષ્ટ બાધક નથી, પાપ કરું કે પુણ્ય કરું કશું કશું થવાનું નથી, કારણ કે દોષ સર્વ દોષ નિવૃત્તિ રહી, બધા દોષ જતા રહ્યા, બ્રહ્મ સંબંધ લેવાથી મોક્ષ પ્રાપ્ત થઈ જવાનો, આપણે ટિકિટ આવી ગઈ છે, વિઝા સ્ટેમ્પ થઈ ગયા, નીકળી બાજુ જે પણ કરશું એ જવાનું છે ગોલોકમાં. તો આપણે મોજ મસ્તી કરીને જાવ ને ગોલોકમાં. હવે આ જે છે પ્રોબ્લેમ, એ અહીંયા આવવાની શક્યતા છે. એટલે શ્રૌત પદ્ધતિથી એને વિવેકપૂર્ણ રીતે સિદ્ધ કરવી પડશે આને. વાત તમારી એક્ઝેક્ટલી સાચી છે, જે નીરજભાઈ પણ કહી હતી કે ભાઈ ભગવાનનો વર્ણ કાર્ય જે છે કોઈના દ્વારા બાદ કઈ રીતે આવી શકે? ના આવી શકે, એબ્સોલ્યુટલી ના આવી શકે. ભગવાન ઈચ્છા માત્રથી સૃષ્ટિ કરી શકે છે, ઈચ્છા માત્રથી વર્ણ ન કરી શકે. અને એ ઈચ્છાને ઓવરરાઈડ કરનારો કોણ? કોઈ નહીં. આવ્યું ને સમજમાં? પણ આ બધા પ્રોબ્લેમ્સ છે, અને શ્રૌત નિર્ણય પણ કરો, કારણ કે શ્રૌત નિર્ણયથી જો નિર્ણય નહીં કરીએ તો આ લોકો આવી રીતે મિસયુઝ કરશે. આ ચારવાકી બુદ્ધિ વાળા, પુષ્ટિ માર્ગમાં આવીને ચારવાકી વૃત્તિ કરનારા ને, રાઈટ? તો એ અહીંયા કરે. પછી આ જ થવાનું, વરણ કરીને અને અનુગ્રહ કરીને એને એબ્યુઝ, આ જે સિદ્ધાંત છે એને એબ્યુઝ કરવામાં આવ્યો છે. રમેશ હા, હોય બાપા બાપી કે ગોસ્વામી બાળકો, અમુક, બધા નહીં હો, અમુક ગોસ્વામી બાળકો મિસયુઝ કરી શકે છે. આ બેટીજીઓ પણ કદાચ અમુક બેટીજીઓ મિસયુઝ કરતા હશે, ખબર નહીં. આવા બધા અનુગ્રહ કરીને તો ત્યાં શું થશે કે જે મોરાલિટી જે છે સોસાયટીની, જે આચાર સંહિતા છે અને એના જે ઇમ્પ્લિકેશન્સ છે, કે તમે જો મોરલી એક્ટ નહીં કરો, ધર્માચરણ નહીં કરો, તો એનો જે પ્રત્યવાય છે એ તમારે સહન કરવો પડશે. પ્રત્યવાયની રિસ્પોન્સિબિલિટી તમારે લેવી પડે, રાઈટ? પણ જો એ જ રિસ્પોન્સિબિલિટી બાદ ન કરતું હોય ભગવત વરણમાં, તો એનું સોસાયટલ ઇમ્પ્લિકેશન શું થશે? કોન્સિક્વન્સીસ સોસાયટીમાં એના કોન્સિક્વન્સીસ શું થશે સમાજની અંદર, ઇફ યુ વિલ, રાઈટ? પુષ્ટિ સૃષ્ટિની અંદર અને સમાજની અંદર. કારણ કે પછી તમે એમ કરશો કે ભાઈ અમારામાં તો વરણ છે જ ને, તેથી કરીને કરો જે કરવું હોય તે, એથી કરીને. ઠીક છે, સમજમાં આવ્યું ને? હા, થઈ ક્લિયર. હા, ઓકે, બીજા કોઈ? ઓકે, આગળ જવું. તો કહે છે આદિપદેનો સ્વભાવ પરિગ્રહ સંશય મુક્ત્વા પૂર્વ પક્ષમાં આહુઃ. હવે પૂર્વ પક્ષ કહે છે પ્રતિબંધક અભાવસ્ય સર્વત્ર હેતુત્વાત નિવૃત્તા એવ તથા ઇતિ પૂર્વ પક્ષે. પૂર્વ પક્ષી ઓબ્વિયસલી શું હશે તમને ખ્યાલ જ થઈ ગયો ને. હવે તો પૂર્વ પક્ષી શું કહે છે બોલો, ચાલ ઇમેજિન કરો, ઈઝી છે ગેસ કરવું. શું કહે છે પૂર્વ પક્ષી? બોલો. પ્રતિબંધો પહેલા દૂર થયા પછી જ પ્રાપ્ત થાય. અભાવ હોવો જોઈએ. જ્યાં સુધી પ્રતિબંધક દૂર નહીં થાય ત્યાં સુધી સર્વાત્મા ભાવ નહીં આવે. બરાબર છે. તો આ તો ક્લિયર ઇઝી છે. પ્રતિબંધ અભાવસ્ય સર્વત્ર હેતુત્વાત. પ્રતિબંધનો અભાવ બધામાં હેતુ છે. પ્રતિબંધનો અભાવ પહેલા જોઈએ. પ્રતિબંધનો જ અભાવ ના હોય તો કશું કામ ના કરે. ભગવત કૃત એમ કોણ કહી રહ્યું છે? પૂર્વ પક્ષ. પૂર્વ પક્ષ.
અને ઉપરથી જો પ્રતિબંધ પણ કોને છે? પ્રતિબંધ પણ કોણે કરેલો છે? દોષોપી હરિણાકૃત. ભગવત કૃત પ્રતિબંધ. ભગવતકૃત પ્રતિબંધ જ શું કરવું મારે? તો ભગવતકૃત પ્રતિબંધ ભગવતકૃત વરણ સાથે ક્લેશ કરશે કે નહીં? હમ એ તો થાય તો પૂર્વ પક્ષમાં જતા રહીએ ને. તો પૂર્વ પક્ષી કહે છે કે હા ભાઈ પ્રતિબંધનો અભાવ, સી ઇટ્સ અ લોજિકલ થિંકિંગ ને કે યા ઇટ્સ મેક્સ લોજિકલ સેન્સ કે પ્રતિબંધકનો અભાવ હોય તો વરણ કાર્ય કે જે રીતે સૂર્યપ્રકાશની પૃથ્વી પર પડવામાં હેતુ છે કે કોઈ પણ પ્રકારનો વાદળ ન હોવું જોઈએ. વાદળ હોય પ્રતિબંધ રૂપ તો પ્રકાશ નીચે પૃથ્વી પર પડી ન શકે. રાઈટ, લોજિકલ. ઠીક છે, આ તો એકદમ ઈઝી છે. તો કહે છે સિદ્ધાંતમાં લિંગ ભૂય હા. તો સિદ્ધાંત કહે છે કે નહીં લિંગ જે છે એ જે છે એ વધારે ઇમ્પોર્ટન્સ ધરાવે છે. વર્ણનો લિંગ, વરણ ઇમ્પોર્ટન્ટ છે, વર્ણની પ્રાયોરિટી વધારે છે. એ ભૂય છે, ભૂય એટલે વધારે પ્રાયોરિટી. બરાબર, અધિકાર્થક. હે શું કહ્યું? ભૂય પદમ અધિકાર્ય. ક્યાં અંદર લખેલું જ છે. પૂર્વસ્માત ભૂયો વદેતિ પુષ્ટઃ ભૂયઃ પદમ અધિકાર્થકમ. ક્યાં આગળ છે? 434 પાને. હા, અચ્છા પાછળ છે. તો તમે શું આગળ જતા રહો છો? ઓકે, હું વાંચતી હતી બેઠી. તમે ધ્યાન નહીં આપતા તો પછી પ્રેઝન્ટ ટેન્સમાં. સામોપનિષત્સુ નવમે પ્રપાઠકે સનત્કુમાર નારદ સંવાદે પ્રથમત એવ મુખ્યા બ્રહ્મ વિદ્યોપદેશાર્હા ન ભવતિ ઇતિ જ્ઞાત્વા સનત્કુમારઃ નારદાધિકારಂ ચ જ્ઞાતુમ યદ્વેત્થ તેન મોપસિદ ઇતિ ઉક્તો નારદઃ સ્વયં વિદિતમ ऋग्वेदादि सर्पदेव यजन विद्यांतम उक्त्वा सोहम भगवत मंत्र विदेवास्मि इति स्वाधिकारम उक्त्वा नात्मविद श्रुतम येवमेव भगवत ऋषेभ्यः तरति शोकम आत्मविदिति सोहम भगवः शोचामि तम माम भगवान शोकस्य पारम तारयितु इति नारदेन उक्तः. બહુ મોટો સેન્ટેન્સ છે. tiny sentence. You can understand it. There's no full stop. અલ્પવિરામ પણ નથી. ઓકે, સામોપનિષત્સુ નવમે પ્રપાઠકે સનતકુમાર નારદ સંવાદે. હવે આ જે સંવાદ છે ભૂમાધિકરણનો, પણ આ જ સંવાદ હતો ને, રાઈટ? ભૂમાધિકરણ નારદજી અને સનતકુમાર વચ્ચે. સનતકુમાર અને નારદજી વચ્ચે. નારદ સનતકુમાર નો જે ચર્ચા છે તે. તો ભૂમાધિકરણ પણ આ જ છે. તો આ સંવાદ છે એમાં પહેલા એ સંવાદ હવે આખો સંવાદ સમજાવી રહ્યા છે, કારણ કે આ જે શ્રૌત સંદર્ભ છે બિનિતાબેન અને નિલેશભાઈ, આ જે શ્રૌત સંદર્ભ જે છે એ અહીંયા મુખ્ય શ્રૌત સંદર્ભ સમજવાનો છે. આ જો શ્રૌત સંદર્ભ સમજી જશો તો પછી આપણો કાર્ય જે છે, આપણો સિદ્ધાંત જે કાર્ય છે એ ઈઝી થઈ જશે, સુકર થઈ જશે. બરાબર છે? તો કાર્ય સૌકર્યાર્થ આ શ્રૌત સંદર્ભ ઇમ્પોર્ટન્ટ છે.
કારણ કે આ શ્રુત સંદર્ભની અંદર જ આખો સ્પષ્ટતા આવી જશે કે ભાઈ આ સર્વાત્મ ભાવ છે કોના કારણે છે, બરાબર. તો એટલા માટે અહીંયા આ રેફરન્સ આપેલો છે, શ્રૌત સંદર્ભ. ઓકે, તો છાંદોગ્ય ઉપનિષદની અંદર આ જે સંવાદ છે, અહીંયા ધ્યાનમાં રાખજો, સંવાદની અંદર બોક ડાઉન ન થઈ જતા ડિટેલ્સ ની અંદર. ખ્યાલ આવે હું શું કહું છું? ડોન્ટ ગેટ બોક ડાઉન ઇનટુ ધ ડિટેલ્સ. ખ્યાલ આવે હું શું કહું છું એનાથી? ના. અચ્છા, ના ખ્યાલ આવ્યો? એટલે સ્ટોરી પાછળ જતા રહો ને હેતુ ભૂલી જાઓ, એનો પાછળનો તાત્પર્ય સાર. એ તો બરાબર. આ હું કહી રહ્યો હતો. હા, સ્ટોરીની પાછળ જતા રહેશો તો ભૂલી જશો કે કરવા આ શું કરવા લીધું તું આપણે પહેલા. એટલે સ્ટોરી પાછળ ન જતા રહેતા, એનું તાત્પર્ય સમજજો. ડોન્ટ ગેટ બોક્ડ ઇનટુ ધ ડિટેલ્સ ઓફ ધ મેટર. ખ્યાલ આવ્યો? બરાબર. મોટી સ્ટોરી છે આખી સંવાદ. હવે આમાં સંવાદ, કોન્વર્ઝેશન, પેલા આમ કહ્યું, અમને આમ કહ્યું, અમને આમ કહ્યું, અમને કહ્યું, એનો તાત્પર્ય નથી સમજવાનો. તાત્પર્ય છે આ સમજવાનું કે સર્વાત્મ ભાવ કોના કારણે છે, એ તમે ધ્યાનમાં રાખજો. તાત્પર્ય મગજની અંદર એનો જવાબ ફાઇન્ડ કરવાનો છે આ સંવાદમાંથી. ઓકે, નહીં તો તમે ભૂલી જશો કે આ ક્યાંથી ચાલુ કર્યું હતું. હું જેમ ભૂલી જાઉં છું ને એ રીતે તમે ભૂલી જશો. મને તો ભૂલવાની, યુ નેવર નો, હું ભૂલી જાઉં સંવાદની અંદર કે હું આપણે શરૂ શા માટે કર્યું હતું આ સંવાદ. એટલે મને યાદ કરાવવા માટે પણ તમે યાદ રાખજો, નહીં તો હું ભૂલી જઈશ. નામથી સુખ સુધીની યાત્રા છે. હા, તો એ યાત્રા આપણે ચાલુ કરીએ હવે. ભૂલી જવાશે નહીં તો. એટલે ધવલભાઈ, એટલે એનો મેઇન સાર તો એ જ હશે ને કે વાદળા ગમે તેટલા આવે પણ સૂર્ય તેથી અદ્રશ્ય ભલે થાય પણ નથી એમ નહીં માની લો. નથી એમ તો અમે પૂર્વ પક્ષી નથી માનતો. એ વરણ તો માને જ છે. પૂર્વ પક્ષી પણ નથી એવું નથી માનતો ને કે ભગવાનનું સામર્થ્ય નથી એમ નથી માનતો. ભગવાનનું સામર્થ્ય છે એમ માને છે પૂર્વ પક્ષી. પણ ક્વેશ્ચન એ છે કે કાલ કે કોઈ પણ જાતનો સ્વભાવ, કાલ કે કોઈ પણ જે છે છે કે કેમ, વર્ણનું પ્રીરિક્વિઝિટ છે કે નહીં. એટલે આ બધું પ્રતિબંધ હટી જાય પછી જ ભગવાનનું વર્ણન કામ કરે ફંક્શનલી. એવું જરૂરી છે કે નહીં? એટલે ભગવાન એમાં દખલગીરી નથી કરતા એવું થયું કહેવાય. શ્યોર, યુ કેન સે ધેટ. ક્વેશ્ચન તો એ છે ને, એટલે એ ધ્યાનમાં રાખજો. આ જવાબને તમારે શોધવાનો છે. જવાબ, આ જે પ્રશ્નનો જવાબ છે તમારે આ સંવાદમાંથી શોધવાનો છે. એ ધ્યાનમાં રાખજો. ક્યાં ગયું પુસ્તક? એક મિનિટ, હવે મારું પુસ્તક હું ભૂલી આ રહ્યો. એક તો નંબર 1 ભૂલક્કડ માણસ છું. અમુક વખતે મેં ખાધું છું એ ભૂલી જાઉં છું. એટલે એક દિવસે હું રોંગ એરપોર્ટ પર જતો રહ્યો ફ્લાઇટ લેવા. એટલે હું કહી રહ્યો છું કે ધ્યાન રાખજો, હું તો ભૂલી જઈશ કાદર ખાન ની જેમ. પરેશ રાવલ કે કાદર ખાન? પરેશ રાવલ મન થાય. પરેશ રાવલ ભૂલી જતો હોય છે ને, એક મૂવીમાં છે એવું. એટલે મારી પર બહુ જ વધારે રિલાય નહીં કરતા. હમણાં હું નિલેશભાઈ નું નામ ભૂલી ગયો. એની આવો ક્યાં છે આપણે? ભક્તિ માર્તંડ ખોલો. આ બધા ભક્તિ માર્તંડમાં કયું છે પેજ દશરથભાઈ? આપણે પેલો સંવાદ ક્યાં છે? ત્યાંથી સેકન્ડ પેજ થી શરૂ થાય છે કે? હા, પ્રમાણ પ્રકરણ પ્રમાણમાં જ ને, ચોથામાં છે, પ્રમાણમાં છે. ચોથો બીજા પરથી છે. ચોથામાં છે. ચોથા પ્રકારમાં છે. આઈ થિંક પેજ નંબર તો ખોટું.
ત્રીજા પેજના નીચે પૂછેલા. અરે બાપરે, એક મિનિટ. આ તો બહુ ભયંકર મોટું છે. બહુ મોટું છે. કઈ તમને સમજાવ, નહીં તો તમે લોકો સુઈ જશો અથવા તમે કંટાળીને ભાગી જશો અહીંયાથી. એની આવ, હું તમને શોર્ટ ને સિમ્પલ કરીને સમજાવું અને પછી આપણે ખાલી જે ચોથા પેજની અંદર જે છેલ્લો ભાગ છે અને પાંચમા પેજનો ઇનિશિયલ ભાગ છે, બસ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ઓકે, બીજું બધું તો હું તમને સમજાવી દઉં છું. બરાબર. જો સનત કુમાર અને નારદ સંવાદની અંદર એવું છે કે નારદજીને એવો થોડોક રંચક અહંકાર છે કે એમને સર્વ વિદ્યાનું જ્ઞાન છે. સર્પ વિદ્યાથી લઈને શસ્ત્ર વિદ્યા વગેરે અહીંયા બધા નામ આપેલા છે લોકોએ વિદ્યાના. તમને એ પણ કહી દઉં. એક તો હું ભૂલી જાઉં છું કે કેટલી કેટલી વિદ્યા છે, પણ એનીહાઉ ઇટ્સ નોટ ધેટ ઇમ્પોર્ટન્ટ. સમગ્ર વેદ કયું, ઇતિહાસ, પુરાણ, વ્યાકરણ, ગણિત, તર્કશાસ્ત્ર બધું જ. નીતિશાસ્ત્ર, ધનુર્વેદ, જ્યોતિષ, જ્યોતિર્વેદ, જ્યોતિષ બધું જ ભણ્યું છું. બધું ભણેલો છે. મંત્ર વિદ્યાનું પણ જ્ઞાન છે. મંત્ર વિદ્યાનું પણ જ્ઞાન છે. મંત્ર વિદ્યા, સર્પ વિદ્યા, બધી જેટલી બધું એક જ વસ્તુ નથી ખબર, આત્માનું જ્ઞાન નથી. હા, બસ આ દશરથભાઈ તમે બોલી દો તો હવે. કુલ 32 વિદ્યા છે, હવે કેટલી વિદ્યાઓ છે ખબર નહીં. દર્શનભાઈ બોલી દો ને તમે, નહીં તો મને બહુ વાર લાગશે. બોલી દો. ના, એટલે એ જ જયારે સનત કુમારે કહ્યું ને કે તમે જે કંઈ પરબ્રહ્મ વિશે જાણતા હો એ પહેલા મને કહો, પછી હું તમને ઉપદેશ આપું. તો પછી નારદ જે કહ્યું કે હું આ સમગ્ર વેદ, નીતિશાસ્ત્ર, ઇતિહાસ, પુરાણ, વાક્ય બધી વિદ્યાઓ પણ ભણ્યો છું, મંત્ર વિદ્યાનું પણ જ્ઞાન છે, માત્ર મને આત્મા વિશેનું જ્ઞાન નથી, એ તમે મને સાંભળો. મેં એવું સાંભળ્યું છે કે જે આત્માને જાણે છે તેનો શોક નષ્ટ થાય છે, તેથી મારો શોક દૂર કરવા માટે મને ઉપદેશ આપો. આ રીતે નારદજીએ સનત કુમારને પૂછ્યું. બરાબર છે. આ અડધા કલાકની કથા નો સાર. બરાબર છે. હવે આગળ, હવે આ કથા પંચાયત પૂરી થઈ. બરાબર. હવે બીજી પંચાયત ચાલુ થઈ. હવે આ પંચાયત તમે શાંતિથી પંચાયત સાંભળો. હવે નારદજી કહે છે, હવે પ્રશ્નોત્તરી એટલે સંવાદ શરૂ થાય છે નારદ સનત કુમાર. કારણ કે સનત કુમારને હવે કન્ફર્મેશન મળી જાય છે કે હા ભાઈ, આ જે છે અધિકારી છે બ્રહ્મ વિદ્યાનો, આત્મવિદ્યાનો, પરમાત્મ વિદ્યાનો, ભૂમા વિદ્યાનો. એકચ્યુઅલી ભૂમા વિદ્યા છે. ભૂમા વિદ્યાનો અધિકારી છે, કન્ફર્મેશન થઈ ગયું સનત કુમારોનું. બરાબર છે. એટલે હવે સનત કુમારોએ નારદજીને ભૂમા વિદ્યા આપવાનું શરૂ કર્યું. બરાબર છે. ત્યાં આ વિદ્યા જે છે એ ડાયરેક્ટલી નથી અપાતી. જો અહીંયા આગળ આજે પૂર્વના આચાર્યો તો એવી રીતે આ ટ્રીક કરતા કે તમને અંદરથી જે સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટને લોજિકલી વિચારે સ્ટુડન્ટ, એના માટે પ્રેરિત કરતા, હિન્ટ આપતા. એ હિન્ટથી સ્ટુડન્ટ શીખતો. એટલે પેલું પોપટની જેમ જે શું છે, પેલા રટ્ટા મારે ને લોકો, એવું રટ્ટા ના મારે, લોજિકલી થિંક કરે. તો એ રીતે અહીંયા પણ એવું છે કે સનત કુમારે એમ કહ્યું કે તત્ર સત્યમ અર્થમ અનતિક્રમ્ય વર્તમાનમ વસ્તુ સ્વરૂપમ વિજ્ઞાનમ તદ વિષયકમ વિશિષ્ટ જ્ઞાનમ. અરે નહીં, એનાથી પણ આગળ છે. સત્યમ તુ એવ વિજિજ્ઞાસિતવ્યમ, ત્યાંથી શરૂ થાય છે. તતઃ સનત કુમાર સત્યમ તુ એવ વિજિજ્ઞાસિતવ્યમ ઇત્યાદિના તસ્ય સત્યાદિ જિજ્ઞાસામ ઉત્પાદ્ય વિજિજ્ઞાસિતવ્યત્વેન સત્ય વિજ્ઞાનમતિ કૃતિ સુખાની પૂર્વ કારણત્વેન ઉત્તર આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે ભાઈ, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. સંધિ છૂટી પડતી જ નથી આની. તત્ર સત્યમ ઠીક છે, પણ હું સમજી ગયો.
તત્ર સત્યમ અર્થમ અનતિક્રમ્ય વર્તમાન વસ્તુ સ્વરૂપમ. ઠીક છે, હવે શું જો it is a reasoning chain of thought. In artificial intelligence, we refer to as chain of thought, or in a natural intelligence also, in psychology also, it's a chain of thought. Chain of thought એટલે શું? કોઈ પ્રોબ્લેમને સોલ્વ કરવાનો હોય ને, કોઈ પણ સિદ્ધાંત ઉપર પહોંચવા માટે કે કોઈ પણ સોલ્યુશન કે આન્સરને પહોંચવા માટે કેટલા કેટલા સ્ટેપ્સ નેસેસરી છે, સિક્વન્સમાં કે પેરેલલમાં કેટલા સ્ટેપ્સ નેસેસરી છે, આટલા આટલા સ્ટેપ્સની વિચાર કરવાની શૈલી કરવામાં આવે પહેલા, કે આ પ્રશ્ન છે અને આ જવાબ છે. જવાબ ખબર ન હોય કદાચ, બરાબર છે, તો પ્રશ્નને લઈને ઉત્તર સુધીની જે જર્ની છે એને, એ જર્નીને કવરઅપ કરવા માટે કેટલા સ્ટેપ્સ જરૂરી છે. ચેઇન ઓફ થોટ એને કહેવાય. બરાબર. ચેઇન હોય, રાઈટ, 1 by 1 સિક્વન્સમાં આવે, ચેઇનને તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો તો તમને જવાબ મળી જાય, તો રિઝલ્ટ આવી જાય. બરાબર. મેથની અંદર, મેથેમેટિક્સની અંદર એવું હોય છે મોસ્ટલી, લોજિકમાં એવું જ હોય. રાઈટ. A implies B, B implies C, C implies D, whatever, right? So hence A implies D, right? Or there are steps in between. એવી રીતે સનત કુમારો જે સ્ટેપ્સ ઇન બિટવીન કહી રહ્યા છે નારદજીને, જેથી કરીને નારદજીને જે છેલ્લો આન્સર જે છે, છેલ્લો આન્સર શું છે? વર્ણૈકલભ્ય સર્વાત્મ ભાવ. એ છેલ્લો આન્સર સર્વાત્મ ભાવ ડાયરેક્ટ નથી કહ્યો કે હા તારો જવાબ શું? સર્વાત્મ ભાવ. કોનાથી થાય છે? વરણથી. એવું એક સેન્ટેન્સમાં પતાવી નથી નાખ્યું. બરાબર. ચેઇન ઓફ થોટ થી હિન્ટ આપી આપીને લોજિકલી એને ઇન્ફર કરીને એ જવાબ સુધી નારદજીને પહોંચાડ્યા છે સનત કુમારોએ. ખ્યાલ આવે છે શું કહું છું? હા, સીધો ડાયરેક્ટ આન્સર નથી આપ્યો. તો એ ચેઇન ઓફ થોટ જે છે લોજિકલી તમને સમજમાં આવે એટલા માટે છે. ડાયરેક્ટ શું તો તમને સમજમાં નહીં આવે કે આ શું વળી, બરાબર છે. એટલે લોજિકલી સ્ટેપ બાય સ્ટેપ હવે શરૂ થાય છે. સ્ટેપ બાય સ્ટેપ ચેઇન જોઈ લો પહેલા, પછી નેક્સ્ટ ટાઈમ લઈશ ચેઇનને એક્સપ્લેન કરવા. સ્ટેપ છે કે પહેલા સત્યને જાણો, સત્યની જિજ્ઞાસા કરો. સત્ય શું છે એની જિજ્ઞાસા કરો. આત્માને જાણવું હોય તો પહેલા કોને જાણો? સત્યને જાણો. ખ્યાલ આવ્યો? એક સત્યથી શરૂ કરો. સત્ય શું છે એની ડેફિનેશન આપી રહ્યા છે. પછી કહે છે સત્યના કારણે વિજ્ઞાન પેદા થાય છે. જો કાર્યકારણ ભાવ, ચેઇન ઓફ થોટ ચાલુ થઈ ગઈ છે, ચેઇન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. સત્યને જાણશો તો સત્યનાથી તમે શું જાણશો? વિજ્ઞાન પેદા થશે. હું સમજાવીશ આ બધું કેવી રીતે છે, ચેઇન કેવી રીતે ડેવલપ થાય. વિજ્ઞાનથી સ્વરૂપ વિચાર, એક્સક્યુઝ મી, વિજ્ઞાનથી મતિ આવશે, બુદ્ધિ. વિજ્ઞાનના કારણે મતિ આવશે, મતિના કારણે નિષ્ઠા પેદા થશે. નિષ્ઠાના કારણે કંઈક ઇમ્પ્લિમેન્ટેશન કરશો, તમે કૃતિ કરશો, કૃતિના કારણે સુખ પ્રકટ થશે. પછી કહે છે સુખમાં આવીને અટકી ગયા. જો ચેઇન કઈથી ચાલુ થઈ? સત્યથી ચેઇન ચાલુ થઈ તો ક્યાં સુધી આવ્યું? સુખ સુધી. પણ પછી એમ કહે છે કે ભાઈ સુખ શા માટે? સુખ શા માટે વ્યક્તિ ઈચ્છતો હોય છે? સુખ શા માટે વ્યક્તિ ઈચ્છતો હોય છે? Why we wish to have sukh? સુખની તો છે. કોઈ એમ કે છે કે મન મજા આવે, દુઃખ આવે એટલું સારું, મજા આવી જાય. કુંતી કહેતી હતી. એવા વિયર્ડ હોય થોડા. કુંતી કહેતી હતી તો વિપદ. હા, પણ એ ભાઈ હવે એ તો એક્સેપ્શન છે. હા, કે બધા નથી. હા,
હું તમને નોર્મલ માણસોની વાત કરું છું. નોર્મલ માણસોને તો શું હોય છે? દુઃખનો અભાવ જોઈએ. આપણને સુખનો પ્રાપ્તિ થવી જોઈએ, દુઃખાભાવ થવો જોઈએ. કરેક્ટ? એ જ યા, ભાઈ, યા. એ જ ભાઈ. તો હવે લોકોને સુખ પ્રાપ્તિ કેમ કરવી હોય છે ભાઈ? ત્યાં જઈને કહે છે કે યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમિવ સુખમ ભૂમાત્વેવ વિજિજ્ઞાસિતવ્ય. બરાબર? ભૂમા સુધીની જર્ની છે. કેમ કે તમને સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા એટલા માટે થાય છે કારણ કે આનંદની જે માત્રા, ક્ષુદ્ર માત્રા છે, એ ભૂમાની જે આનંદની ક્ષુદ્ર માત્રા તમારામાં કામ કરી ઇન્સ્ટોલ છે. એ આનંદની ક્ષુદ્ર માત્રા એ ઇન્સ્ટોલ થયેલી છે. ક્ષુદ્ર માત્રા થોડીક અંશાત્મક આનંદ અંશ તમારામાં ઇન્સ્ટોલ કરેલી છે પરમાત્માએ. એ સોફ્ટવેરના ઇન્સ્ટોલેશનના કારણે તમને સુખ પ્રાપ્તિની ઈચ્છા થતી રહેતી હોય છે. હવે એક પ્રોબ્લેમ એ છે કે એ સુખ પ્રાપ્તિની ઈચ્છાના કારણે વિષયાનુગમી થઈ જતા હોય છે આપણે લોકો. એ પેલો ક્યાં શોધે છે વિષયમાં જોઈશું. વિષયમાં થઈ જતું હોય છે. એકચ્યુઅલીમાં ભૂમાની જ્યાંથી ઉત્પન્ન થઈ છે આ ઈચ્છા ત્યાં જ રિફ્લેક્શન થઈને પાછી જવી જોઈએ. એ કોઈ આત્મા બાજુ જોતું જ નથી. તો ભૂમાના સામે જુઓ ને તમે તો તમને પાછી એ જે જ્યાંથી ઉદ્ગમ છે ત્યાંથી એ રિફ્લેક્ટ થઈને પાછી જશે. ભૂમાન સામે નહીં જુઓ, વિષયની સામે જોશો તો ગઈ ભેંસ. ક્યાં ગઈ ભેંસ? પાણીમાં. પાણીમાં. તળાવમાં બેસી રહે પછી. અંતર્મુખ થવાની જરૂર છે એવી ને. હા, એટલા તો ત્યાં જઈને એમ કહે છે કે જો ભૂમાના કારણે સુખ પ્રાપ્તિની ઈચ્છા છે તો તેથી ત્યાં પછી એનાથી પણ આગળ છે એ ભૂમાના કારણે અહંકાર, તદાદેશ, અહંકારાદેશ અને આત્માદેશ. અને આત્માદેશનું કારણ શું? ત્યાં શ્રુતિ એમ કહે છે કે ભૂમા કારણ છે આ બધાના માટે. બરાબર છે. સર્વાત્મ ભાવ જે છે આત્માદેશ રૂપ છે. તેથી કરીને સિદ્ધ થાય છે કે આત્માદેશ ઇક્વેલન્ટ ટુ સર્વાત્મ ભાવ વિચ ઇઝ કોઝડ બાય ભૂમા. એન્ડ ધેટ ઇટ ઇઝ પ્રૂવન કે ભૂમા જે છે એનો જે વર્ણ છે એ જ એકમાત્ર કારણ છે સર્વાત્મ ભાવનો. બરાબર છે. આ છાંદોગ્ય ઉપનિષદ થી સિદ્ધ કરવા શ્રૌત પદ્ધતિથી સિદ્ધ કરેલો છે. આ બહુ ઇન શોર્ટ મેં કહ્યું. હજુ આગળ બધું એકદમ ડિટેલમાં હું સમજાવીશ તમને આખું ચેઇન ઓફ થોટ. બરાબર છે? આ ચેઇન ઓફ થોટ ખબર પડી ગઈ? વન બાય વન. સત્યમથી શરૂ કરીને સુખ સુધી. બધાની વ્યાખ્યા આપી છે. હા, એવું લઈશું બધીની વ્યાખ્યા. ઓકે, અહીંયા રાખીએ. પહેલા આપી છે મોડું થઈ ગયું. તો ખબર નથી. મોડું થઈ ગયું. રાખો અહીંયા. દ્રઢૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, साधन और नहीं या कली में, जासु होय निवेरो, सूर कहा कहे द्विविधया धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण केरो. श्री वल्लभाधीश की जय. श्री गोपीनाथ प्रभु चरण की जय. श्री साईं जी परम दयाल की जय. राम सुंदर श्री अम्ने महारानी की जय. द्वारिकाधीश की जय. सर्वेश्वर जय श्री कृष्ण.